ભેગા દૈરાન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં અમને કોઈ એકદમ મજામાં. તો આગળ મારા બાપે જીવાપાને પૂરીમાને ફોન કર્યો હતો કે ફુવારાને ફિટિંગ કર્યા તે જોવે જાવ તો એ કે આગળ થોડા ઘણું આખા પાછું કરે ને પછી આવીએ. અને આગળનો વિડીયો મૂક્યો તે ઘણા એની કોમેન્ટ આવતી હતી કે અમારે એ સિસ્ટમ ફિટ કરવી તો તમારે કેટલામાં થઈને કાઉન્ટ ભાવ ને એ ભાઈના કોન્ટેક્ટ નંબર આપો. તો એ ભાઈના જે એલિંકિંગ એન્ટરપ્રાઇઝ કિમલોપ એજન્સી છે ને એના નંબર મેં ઓલા વિડીયોમાં નીચે આપેલો જોતા સ્ક્રીન ઉપર. અને અમારા ગામમાંથી ઘણા જોવા આવતા હતા કે કેટલામાં થાય ને અમારે કરવું. લગભગ માંગરોળ તાલુકામાં કાંઈ ફુવારા સિસ્ટમ છે નહીં બાપા, છે કે નથી? કદાચ ન હોય, કદાચ હોય, કાંઈ છે નહીં. તબેલો કદાચ મોટો અહીં બીજી સુવિધા અહીં ફુવારા સિસ્ટમ કાંઈ છે જ નહીં. પોરબંદર જિલ્લામાં કળશની વાત સાંભળી કે ના છે, બાકી તો એમાં કાં ખેલ કરતા હોય એટલે જોરાઈ નળી એ નળી નાખે ને એમાં હોલ પાડે ને એ રીતના કરતા હોય. તો ઘણા પૂછતા હતા કે આ સિસ્ટમ કેટલામાં થાય, બહુ મોંઘી પડતી છે. ઘણા કહેતા હતા 10-15 હજાર થાય. અરે ના ભાઈ, હું કઈ ને હાવ મફતના ભાવમાં ફિટ થાય. અને આ ફિટ થાય ને એટલે ભીહુની આવી ભાઈ મજા આવે એની વાત જવા દો. સિસ્ટમ છે ને ફિટ કરવામાં કામ જોઈએ. પેલા તમે છે ને નોર્મલી વસ્તુ જોઈએ. ઓલી જે તમે કીટ ને જોતા હોય ને એના ખેલ કરાય ને એમાં આપણા રૂપિયા પડે જાય એટલે એ ન કરાય. એના કરતા આ બેસ્ટ રહે. તો આમાં જોઈએ કામ ફુવારા, પાઇપ, પછી ચાપડા ને વાંક્યા ને એ કઈ આવતા હોય એ જોઈએ. પછી ટાઈમર જોઈએ, પંપની મોટર, પંપનો ચાર્જર, એટલી વસ્તુ જોઈએ. બીજી કોઈ વસ્તુ નથી જોઈએ. તો એમાં આપણે ખેડૂતની કોઈને ફિટિંગ કરવાય ફુવારા તો પંપને તો આપણે બધા પાસે હોય. મોટર એકાથી કદાચ પડી હોય ને ચાર્જર પીડ્યું હોય. અમારે મોટર અને ચાર્જર પીડ્યું હતું તો અમારે લેવાનું કામ હતું ફુવારા, નળી, ટાઈમર, બસ એટલી વસ્તુ ને એક ઓલી પેટી લેવાની હતી એ બધું લેવાનું હતું. તો એ અમારે કેટલામાં ફિટ થયું? 2500 રૂપિયામાં ફિટ થયું. ને એ પંપની મોટર કદાચ 400 કે 600 ની મોટર આવે ને 200 રૂપિયાનું ચાર્જર આવે. તમારે 31 થી 35 ને વિચારે આરામથી થઈ જાય. તો અમારે નળી છે ને 70 ફૂટ નળી આવી. 70 ફૂટ નળી, 5 ફુવારા, ચાપડા, ટીઈ, વાગ્યા, પછી જોરે આ નળી છે ને એમની એવી નાખી થોડી પ્રેશરની જે મેન છે ને પ્રેશર આપે ને કોઈ દી ફાટે નહીં. એનાથી જે આ નળી આવી ને પાછી આઉટપુટની જોરે આ છે ને એ અડધી ફૂટ એવી છે. ને વાથી પછી જે ઓલી રનિંગ નળી આવે ને એ નળી છે. પછી જોરી આ ફુવારા છે ને ઓલી સિસ્ટમ આવે ને તમે ઓનલાઈન જોઈ છે 5,500 ની. એમાં એક જ સાઈડ ફુવારો આવે એ નો લેવાય કોઈ દી. આ 4 સાઈડ મોવારો લેવાય. એનું કારણ કે આપણી ભીં છે ડાયરેક્ટ એવા નો થાય. તો પછી આગળ છે આપણે સિસ્ટમ છે એટલે એક નોઝલ વાળો હોય તો એ વાહ કરે ને ભીંની સાઈડમાં ઊભી તો કામ કરવું. આ શિયાળીમાં હોય ને તો ભીંને આખાને કવર આ જોડ્યો આખું ધાર્યું છે ને આ એક ફુવારો છે ને 5 ફૂટ સુધી આમ ફેંકે. બે બાજુ 5-5 ફૂટ, ચાર બાજુ 5-5 ફૂટ એટલે 20 ફૂટનો ઓલો 10 ફૂટ, બે બાજુ 5-5 ફૂટ એટલે 10 ફૂટ થાય. 10 ફૂટ ને આ બાજુ 10 ફૂટ એટલે ગોળ રાઉન્ડ તો 20 નું થાય. હા નહીં 10 નું થાય. આ 10 બાય 10 નું થાય. પછી આ ભેહું એવા થઈ જાય ને એવા ત્યાં જાય ને બેઠીઓ રે નેણ નાખવા આવીએ ને તો ઉભા નથી થતી. અમારી તો ગાય એવા થઈ ગઈ એવતા ચાલુ થઈ ને સીધે સીધી ઉભે રહે. એટલે એ રીતનું છે. આમાં સિસ્ટમ ફિટ કરાય એમાં કોઈ વાંધો નથી. તો ઓલી સિસ્ટમ ન કરાય. જે ઓલો ફિલ્ટરનું એક ઓઇલનું આવે ને એ બધી જે 5000 વાળી છે ને એમાં પડાય નો એના કરતા બેસ્ટ રહે. કેશોદ આપણે વેરાવળ રોડ ઉપર એલિંકિંગ એન્ટરપ્રાઇઝ કિમલોપ કિસાન એજન્સી એ રીતે એકલિંગજી છે. એકલિંગજી છે. હા એકલિંગ. નામમાં કન્ફ્યુઝન છે. બનીસિંહભાઈ આ વિડીયામાં એના નંબર આપે દે. ને હું કઈ એવો પ્રમોશન કે કોઈને કરતો નથી. એ રીતનું કે આ ભાઈ આને નાખી લ્યો તમને મજા આવે નાખી આપણે જોવે લેવાય જાણે લેવાય પછી લેવાય. એટલે એ રીતનું લીજો તમે ને એવું કઈ નથી કે આપણા વિડીયાનું કહો તો ડિસ્કાઉન્ટ જડી છે. ના ના એકદમ વ્યાજબી ભાવ જ છે. જો અટાણે બેહે ગયું હવે આગળ છે ને સિસ્ટમ ચાલુ થઈ જાય. આ બે આકડે મૂકીએ છીએ બાકી આ ભરાઈ નોગાર વાળા આ ખાવામાં જ નહીં.
આ છે ને ભાઈ આ હાસવમાં અઘરાઓ આ ઓલીઓ કરતા આ અઘરા આણું આણું બરીડ ચાલુ જોઈએ ઓલી જોયું બે વાળું જો મહેરી બાપુ ને જોવા આવ્યા કાઠોડો લેતા આવો અંદર બેઠા પાણી બરાબર ભાઈ ઓટોમેટિક ચાલુ ઓટોમેટિક બંધ આપણે ચાલુ કરવું આવવાની 5 મિનિટ પર બસ ચાલુ થાય 8 સેકન્ડ પછી જીવ બાપુ ને ભૂરીમાં જોવા આવ્યા ફુવારા જોવા બોલવું જોઈએ બોલીએ તો બોલવું તો પડે ને 5 છે હે ઈ બધું હે ઈ ઓલા મારા બાપાને સહીમાં આવે મોટર ને તો ઉતી અમારી પાસે ચાર્જર જોવો છે કા પછી આ છે શિયારી ગમ ફુવારા છે ઉપીર જતા એટલે ભી ગમે ને આડાવરી ઉભે ને તો એ આખા પડે જાય ભાઈ આવે જ આ રીતના ફુવારો છે ને આ જોરિયો આ હેઠેલ થી ઉપીર સુધી આવે જ ઉપીર નરડી પછી આપડી જેટલી જોતી હોય એટલી ના આ બધું એનો આખો ઓલું જોરિયો એટલે ઘંટી ટાટર જેવું છે પંપ ની મોટર જ ને ઓલું ટાઈમર જોરિયો એટલે સેકન્ડ બતાડે બરાબર અટાણે 1 કલાક ની 1 મિનિટ હાલે પછી આગળ આફડા બંધ થઈ જશે છે ચિકાગડા બની છે હા એ આફડા બંધ થઈ જશે જોરિયો એ ઘટતા જાય ને એટલે ઘંટી ટાટર જેવું છે પેલા આપણે આધાર છે થઈ જતું હે આધાર છે ના રે ના નહીં હાડા શિયાર હાલે એ આ બંધ થઈ ગયા હા એવું જોરિયામાં 60 આવે ગઈ ને હા એવી 60 મિનિટ પછી ચાલુ થાય એ ઘટનું રહે હા એ નથી આવે ઈ ઘરની ઓલી શાખવા વાળી ઈ ગીરની ઓલી બેન ઓલી લોજવારે એવા બેને તો હા